नमो लोये सौर्यन्तानं नमो लोये सौदानं नमो लोये सौर्यां नमो लोये सौजायां नमो लोये सौत्रिकावति सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदं औषधं चैव ओंकाराय नमो मङ्गलं भगवान् मंगलम कुंकुंदारी विजेन्द्र मङ्गलं नमः स्वानुभूत्या तथा सिद्धि स्वभावाय भगवाय धर्म ध्यान आराधनाનો આ 192મો ક્લાસ છે DDA 192 ચારિત્ર અંગીકાર કરવું છે. ચારિત્ર અંગીકાર કર્યા વિના મુક્તિ થતી નથી. બાહ્ય ચારિત્ર થી મુક્તિ થતી નથી. બાહ્ય ચારિત્ર અને બાહ્ય ચારિત્રનો ભાવ એ શુભ ભાવ છે, એ પુણ્ય બંધનું કારણ છે. પણ અંતરંગ ચારિત્ર છે એ જ મુક્તિનું કારણ છે. બાહ્ય ચારિત્રની સાથે અંતરંગ ચારિત્ર હોય તો મુક્તિ થાય. એટલે એવા ચારિત્રને અંગીકાર કરવા માટે, અંતરંગ ચારિત્રને અંગીકાર કરવા માટે સમ્યક્ત્વ મહત્વનું છે. સમ્યક્ત્વ વિના એવું અંતરંગ ચારિત્ર થતું નથી. એટલે સમ્યક્ત્વનો પુરુષાર્થ એ સૌથી પહેલી વાત છે, સૌથી પહેલી જરૂરિયાત છે. અને એવો સમ્યક્ત્વનો પુરુષાર્થ કરી અને સમ્યક્ત્વ પ્રગટ કરવામાં તિર્યંચ પણ કરી શકે છે, મનુષ્ય પણ કરી શકે છે, દેવ પણ કરી શકે છે, નારકી પણ કરી શકે છે. પરંતુ એ પુરુષાર્થમાં સૌથી વધારે જેને પુરુષાર્થ કરવા માટેનો અવકાશ જે છે એ મનુષ્ય ગતિ છે. નારકીને તો એવો કોઈ ખાસ અવકાશ નથી, એને તો ત્યાં જીનવાણી પ્રાપ્ત નથી, કાંઈ નથી. નરકમાં કોઈકને સમ્યક્ત્વ જો થાય છે તો એનું કારણ પૂર્વે એવો પુરુષાર્થ કરીને આવ્યો છે માટે થાય છે, અન્યથા કાંઈ થતું નથી. તિર્યંચમાં પણ એમ જ છે. એટલે એ બે ગતિની અંદર કાંઈ જીવ સમ્યક્ત્વનો પુરુષાર્થ કરી શકે છે એ વાત તો છે નહીં. હવે દેવગતિ અને મનુષ્ય ગતિ બે એનો વિચાર કરીએ તો દેવગતિમાં ઘણી અનુકૂળતાઓ છે. એ ધારે તો સમોસરણમાં પણ જઈ શકે, પ્રભુની વાણી પણ સાંભળી શકે. આ બધી વાત છે, સાચી વાત છે, બરાબર છે. પણ ત્યાં શારીરિક દુઃખ હોતા નથી, બીજા પ્રકારના દુઃખો એવા હોતા નથી. એટલે એવા મિથ્યા દ્રષ્ટિને સમ્યક્ત્વ પ્રગટ કરવાનો ક્યારેક વિચાર પણ આવે, પરંતુ એ પોતાના પુણ્યને કારણે જે અનુકૂળતાઓ પ્રાપ્ત કરીને રહ્યો છે તો એમાંથી એ પાછો પડતો નથી, અને પાછા પડવાનું કારણ પ્રાપ્ત થતું નથી. એને યાદ નથી આવતું કે આ ચાર ગતિના ભ્રમણ છે તે દુઃખરૂપ છે. એવું દેવને યાદ ક્યાંથી આવે? કેમ કે એને તો પુણ્યના ઉદય છે, એટલે એવું કોઈ દુઃખ તો છે નહીં શરીર સંબંધી કે બીજી પદાર્થોની પ્રાપ્તિ સંબંધી કે એવું તો કઈ દુઃખ છે નહીં. એટલે એને એ જલ્દી ક્યાંથી યાદ આવે? જ્યારે મનુષ્ય ગતિ એક જ ગતિ એવી છે કે જેમાં અસાતા વેદનીય કર્મના પણ ઉદયો છે, અનુકૂળતાઓ છે અને પ્રતિકૂળતાઓ પણ છે, સાતા વેદનીના ઉદયો પણ છે. એટલે ઘણું બધું છે. એટલું જ નહીં, પરંતુ દેવગતિમાં સમ્યક્ત્વ પ્રગટ કરે તો પણ એ ચોથા ગુણસ્થાનથી આગળ ચારિત્રનો પુરુષાર્થ તો કરી શકતો નથી. જ્યારે મનુષ્ય ગતિ જે એક એવી છે કે જેમાં એ કેવળ જ્ઞાન સુધીનો પુરુષાર્થ કરી શકે છે, એટલે કે પરમાત્મા થઈ શકે છે પૂર્ણ દશા સુધીનો. એટલે સૌથી વધારે અનુકૂળતાઓ સમ્યક્ત્વ પ્રગટ કરવાની અપેક્ષાએ જો વિચાર કરીએ, સૌથી વધારે કારણ આપણને સમ્યક્ત્વ પ્રગટ કરવાના મનુષ્યના ભવમાં પ્રાપ્ત થયા છે. તો આવો મનુષ્ય ભવ જે છે એ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા વિના નકામો ન જાય. એટલે આપણે જે માત્ર શાસ્ત્ર અભ્યાસ કરતા હતા એમાંથી હવે બીજી ઘણી બધી વસ્તુ સાથે અપનાવી લીધી છે. જે શાસ્ત્રનો અભ્યાસ, દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ કરીએ છીએ એ પણ સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે કરીએ છીએ, અને અંશે કોઈક પ્રકારે આપણે ચારિત્રનો પણ એવો જ પુરુષાર્થ કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, આચરણ પણ આચરીએ છીએ, અને
ધ્યાનની મુખ્યતા રહે છે. ચારે પ્રકારના ધ્યાન અને એના મૂળ કારણ રૂપ ચિંતન ધ્યાન આ બધું જ આપણે કરીએ છીએ. કેમ કે આપણું ધ્યેય સમ્યક્ત પ્રગટ કરી અને એથી આગળ વધી અને ચારિત્ર પ્રગટ કરવાનું છે. ધર્મ ધ્યાન આરાધના અંતર્ગત આપણે વિશેષ શું કરીશું એ આપણે થોડાક વખતથી વધારે ગહનતાથી વિચારમાં લીધું છે. અને એમાં ઇન્દ્રિયના વિષયોની ઉદાસીનતા, નિરંતર આત્મવિચારણા અને એ બંનેના કારણરૂપ જે છે તે દેહાત્મ બુદ્ધિનો ત્યાગ, એના ઉપર આપણે વિચાર કરી રહ્યા છીએ. દેહાત્મ બુદ્ધિનો ત્યાગ શ્રદ્ધામાં થવો જોઈએ અને પછી આચરણમાં પણ એવો ત્યાગ થાય ત્યારે જીવ સમ્યક્ત પ્રગટ કરવા માટે તૈયાર છે એમ કહેવાય. અને એ બધી વાત આપણે શાસ્ત્ર દ્વારા સમજી રહ્યા છીએ. ઇન્દ્રિયના વિષયોની ઉદાસીનતા અને નિરંતર આત્મવિચારણા જેને ઉગી છે એને દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે અને સ્વરૂપ તરફ દ્રષ્ટિ છે. તો નિર્વિકલ્પ ધ્યાનની અંદર એવો જ એ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે. અને એટલા માટે શરીરથી પોતે ભિન્ન છે, જુદો છે, શરીર રૂપે પોતે નથી. શરીર સાથે પોતાનો સંબંધ જે છે એ કોઈ સંબંધ નથી. વર્તમાનમાં એવા કર્મના ઉદયને કારણે શરીર છે. મન, વાણી, કાયા એ બધા નો કર્મ છે. અને બીજા જે જળ કર્મ જે છે એ બધાના ઉદયો વર્તે છે. પણ એ બધું આત્માથી ભિન્ન છે, જુદું છે. અને ભેદ જ્ઞાન કરવામાં પણ એ બધાથી જુદો પોતે ભગવાન આત્મા છે એમ એને ભેદ જ્ઞાન કરવાનું છે. એટલે સ્વવિકલ્પ દશાની અંદર ભેદ જ્ઞાન કરે છે ત્યારે પણ આત્મા દેહથી જુદો છે, ઇન્દ્રિયોથી જુદો છે. એટલે ઇન્દ્રિયના વિષયની પણ એને ઉદાસીનતા જ વર્તતી હોય અને એકમાત્ર આત્મવિચારણા થતી હોય. એટલે આ ત્રણેય વાત એકબીજા સાથે સંકળાયેલી છે અને એનો વિશેષ વિચાર આપણે સ્વાધ્યાયમાં કરીએ છીએ. આપણે ધ્યાનના શાસ્ત્રોનો તો અભ્યાસ કર્યો છે, સ્વાધ્યાય કર્યો છે. હવે ત્યારે આપણે સમાધિ તંત્રમાંથી પૂજ્યપાદ સ્વામીનું સમાધિ તંત્ર એમાંથી કેટલીક ગાથાઓ કરી રહ્યા છીએ. અને એમાં મુખ્ય વાત અત્યારે એ ચાલી રહી છે કે બહિરાત્માને આ દેહાત્મ બુદ્ધિ છે અને એવી દેહાત્મ બુદ્ધિનો ત્યાગ કરવો જરૂરી છે. અને નથી કરતો તો શું થાય છે એ વાત પણ આપણે સમજ્યા છીએ. અને હજી પણ થોડીક એ વાત આપણે સમજીશું. અને જે કરે છે એ કેવી રીતે આગળ વધે છે આ બધી વાતને આપણે સમજી રહ્યા છીએ. તો સમાધિ તંત્રનો સ્વાધ્યાય આપણે લઈએ છીએ. ગયા સ્વાધ્યાયની અંદર આપણે સમાધિ તંત્રના શ્લોક 74 અને 75 નો આપણે સ્વાધ્યાય કર્યો હતો. હવે આજે આપણે 76 થી કેટલાક શ્લોકનો આગળ સ્વાધ્યાય કરી રહ્યા છીએ. અહીંયા 76 શ્લોકની અંદર કહે છે કે દેહ આદિમાં દ્રઢ આત્મબુદ્ધિ વાળો બહિરાત્મા, દેહ આદિમાં દ્રઢ આત્મબુદ્ધિ વાળો બહિરાત્મા પોતાના એટલે કે પોતાના શરીરના નાશને, જે શરીર સાથે રહ્યો છે એ શરીરને મિથ્યા દ્રષ્ટિ જીવ પોતાનું માને છે ને, એટલે એ અપેક્ષાથી અહીંયા પોતાના શરીરને લખ્યું છે. એનો અર્થ તો એટલો જ છે કે જે શરીર સાથે એ રહ્યો છે તે પોતાના એટલે પોતાના શરીરના નાશને અને મિત્ર આદિથી થતા વિયોગને દેખીને મરણથી અત્યંત ડરે છે. શરીર સાથે એને એકત્વ છે એટલે શરીર છોડવાનું થાય એટલે એ મરણ, તો એ મરણથી અત્યંત ભયભીત થાય છે. કેમ કે એમાં આત્મબુદ્ધિ છે ને, એટલે પોતાના એટલે પોતાના શરીરના નાશને એને પોતાનો નાશ સમજે છે. અને મિત્ર આદિથી થતા વિયોગને, એમાં બધાનો વિયોગ થવાનો છે. મિત્ર આદિ એટલે સ્વજનો વગેરે બધાનો, એ દેખીને અને જે આસપાસમાં જે કંઈ સામગ્રી વગેરે જે એને પુણ્યને કારણે પ્રાપ્ત થયેલ એ બધું જ છૂટી જવાનું છે. તો એ બધાનો વિચાર કરી અને એ મરણથી અત્યંત ડરે છે. અને અહીંયા ટીકામાં બહુ સરસ રીતે વાત મૂકી છે કે દેહ આદિના દ્રઢ આત્મબુદ્ધિ વાળો એટલે અવિચલ આત્મદ્રષ્ટિ વાળો બહિરાત્મા. અવિચલ આત્મદ્રષ્ટિ જે છે
અવિચલ આત્મદ્રષ્ટિ વાળો બહિર આત્મા, જેને દેહમાં આત્મબુદ્ધિ છે અને એ પણ એને એમાંથી વિચલિત નથી થતો એવો અવિચલ આત્મદ્રષ્ટિ વાળો બહિર આત્મા, આ બહિર આત્મા લીધો છે. એને પોતાનો નાશ એટલે મરણ જોઈને અવલોકીને તથા મિત્ર આદિથી મારો વિયોગ થશે એમ સમજીને મરણથી અત્યંત ભય થાય છે, એ અત્યંત ભય પામે છે એવો અર્થ છે. ભાવાર્થમાં એની વધારે સ્પષ્ટતા કરી છે કે અજ્ઞાની જીવ શરીરને જ દઢપણે આત્મા માને છે. શરીરથી જુદો પોતાને કલ્પી શકતો નથી. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની મોટાભાગના જીવો શરીરથી જુદો પોતે છે, પોતાનું અસ્તિત્વ છે એવું કલ્પી પણ શકતા નથી. આપણે જીનવાણીનો આટલો બધો અભ્યાસ છે એટલે આપણને તો એ બરાબર લાગે છે, વાત સમજાય છે, બેસી જાય છે, પરંતુ બીજા જેને આ જીનવાણી પ્રાપ્ત જ નથી થઈ એવા દુનિયાની અંદર વધારે જીવો છે. જીનવાણી જેને પ્રાપ્ત થઈ છે એ તો કોઈક જ વિરલા છે, જ્વલ્લે જ કોઈકને જીનવાણી પ્રાપ્ત થઈ છે. જીનવાણી પ્રાપ્ત થવી એ પુણ્યના કારણે થાય છે. એટલે આમ વિચાર કરવા જઈએ તો જૈન કેટલા, અને જૈનમાં પણ પાછા જેને જીનવાણી ખરેખર પ્રાપ્ત થઈ છે એવા કેટલા. તો એ અપેક્ષાથી વિચાર કરીએ તો જેને જીનવાણી પ્રાપ્ત થઈ છે એને આ બરાબર લાગે છે કે શરીર અને આત્મા જુદા છે, એ વાત બરાબર સ્પષ્ટ લાગે છે. પણ બીજાને અજ્ઞાનીને, બીજા મિથ્યા દ્રષ્ટિને શરીર સિવાય પોતે પોતાનું અસ્તિત્વ કલ્પી શકતા એ નથી. એટલે એવા અજ્ઞાની જીવ શરીરને જ દૃઢપણે આત્મા માને છે. તેથી શરીર છૂટવાના સમયે અર્થાત મરણ સમયે પોતાના આત્માનો નાશ અને તેથી કરીને સ્ત્રી, પુત્ર, મિત્ર આદિથી વિયોગ એ બે વાત જાણી મરણથી ઘણો જ ભય પામે છે. અને જેને આત્મા એવી ખબર પણ નથી એવા કેટલાય લોકો છે, એવા કેટલાય જીવો, મનુષ્ય પણ છે કે જેને ખબર નથી કે કોઈ આત્મા જેવી ચીજ છે. એટલે શરીર એ જ પોતે છે, પોતાનું અસ્તિત્વ શરીર રૂપે જ માને છે. ત્યારે એમાં શરીરમાં રોગ આવે અને એમાં પણ એવો રોગ આવે કે એ મટે નહીં તો પોતાનું મરણ થાય, એટલે એમ માને કે પોતાનો નાશ થાય, એવું માનવા વાળા ઘણા છે. એટલે ભય પામે છે. શરીર સાથે તો એકત્વ છે, આત્માને જુદો માનતાય નથી, ખબરે નથી કે આત્મા છે, એવાય કેટલા લોકો છે. બીજાઓને કેટલાકને જે અન્ય મતમાં છે, કેટલાક એમાં ખાસ કરીને જે જૈન મત સિવાય કેટલાક મત જે આસ્તિક દર્શન ભારતમાં છે સદર્શન, તો એમાં આત્મા છે અને આત્મા અને શરીર જુદા છે એવી ક્યાંક કોઈક રીતે વાત પણ આવે છે. પણ એમાં આત્માને શરીરથી જુદો દ્રઢપણે માનવો અને આત્માને આ શરીરના કાર્યોનો કર્તા ન માનવો, એવી જ રીતે એ બધા ઇન્દ્રિયોના વિષયો વગેરે જે શરીર દ્વારા જે ભોગવાય છે એનું પોતાનું ભોગવવું નથી, અને એ બધાને લીધે આત્માને કાંઈ સુખની પ્રાપ્તિ થતી નથી. આ બધી વાત જૈન દર્શનમાં જે રીતે આવે છે એ રીતે બીજે ક્યાંય જોવા મળતી નથી. એટલે એમને પણ આ વાત નથી કે દેહાત્મ બુદ્ધિ છોડવી. કૃપાળુદેવે દેહાધ્યાસ છોડવા વિશેની કેટલી બધી વાત કરી છે. જ્યાં સુધી દેહમાં આત્મબુદ્ધિ છે ત્યાં સુધી જીવ સમ્યક તો પ્રગટ નથી કરી શકતો, એ વિશેનું મહાપુરુષોએ બધાએ જ માર્ગદર્શન આપ્યું છે. એટલે આ એના કરતા ઊંધી વાત ચાલી રહી છે અહીંયા તો, કે મરણ નજીક આવી રહ્યું છે, શરીર છૂટવાના કાળે એ બહુ ભયભીત થઈ જાય છે. કેમ કે આત્માને શરીર સહિત માન્યો છે ને, એટલે દેહમાં આત્મબુદ્ધિ પડી છે, એટલે દેહમાં જે જે કંઈ થાય છે એ બધાથી એ ભયભીત થાય છે. અને અહીંયા આગળ કહે છે કે જે પુરુષોનું ચિત્ત સંસારમાં આસક્ત છે તેમને માટે મૃત્યુ ભયનું કારણ છે. કારણ કે તે માને છે કે મારા શરીરનો નાશ થતા આ સ્ત્રી, પુત્ર આદિથી વિયોગ થશે. અને આ જે વર્તમાનમાં જે પોતાને આ સુખના સાધનો, ઇન્દ્રિયોના વિષયો જે બધું ઉપલબ્ધ છે એ બધું હવે ચાલી જશે એટલે પોતે દુઃખી થશે, એવી સાથે માન્યતા છે. હવે મને તેમના સંયોગનું સુખ મળશે નહીં. આવા વિયોગના દુઃખને તે મરણથી બહુ બીવે છે, ડરે છે. કેમ કે એને દેહમાં આત્મબુદ્ધિ છે.
પણ જેને દેહમાં આત્મબુદ્ધિ નથી અને જેને આત્મામાં જ આત્મબુદ્ધિ છે, પોતાના આત્મામાં જ આત્મબુદ્ધિ છે, તે મરણ નજીક આવતા શું કરે છે? તો એ વાત અહીંયા 77મા શ્લોકમાં કરી છે. એટલે એવો જે અંતરાત્મા છે એ શું કરે છે એમ કહ્યું છે. તો 77મા શ્લોકમાં કહે છે કે આત્મ સ્વરૂપમાં આત્મબુદ્ધિ વાળો શરીરની ગતિને, શરીરના વિનાશને આત્માથી ભિન્ન માને છે અને મરણના અવસરને એક વસ્ત્રને છોડી બીજા વસ્ત્રનું ગ્રહણ કરવાની જેમ સમજી પોતાને નિર્ભય માને છે. પોતે તો નિર્ભય છે, આ દેહ છોડવાનો છે અને એ દેહ આમે મારો ક્યાં છે? જે જ્ઞાની છે, ધર્માત્મા છે, એને તો એ સ્પષ્ટ છે. અંતરાત્માને પણ એ વાત એટલી જ સ્પષ્ટ છે. જેમ વસ્ત્ર બદલતા કોઈને દુઃખ નથી થતું, એવી રીતે એવા ધર્મી જ્ઞાની આત્માને આ શરીર છોડતા કોઈ ભય લાગતો નથી. એ દુઃખ આવશે તો કેમ થશે ને કેવી રીતે થશે એવો કોઈ વિકલ્પ એમને હોતો જ નથી. એ તો એમ કહે છે કે અનંત કાળમાં અનંત શરીર બદલ્યા છે અને એમ અનંત શરીર છોડ્યા છે અને નવા નવા ગ્રહણ કર્યા છે. હવે એવા શરીર ગ્રહણ નથી કરવા અને એ માટે એને તો સ્વરૂપનું જ લક્ષ્ય રહે છે. ટીકામાં અહીંયા કહે છે કે આત્મામાં જ, એટલે કે આત્મ સ્વરૂપમાં જ આત્મબુદ્ધિ વાળો અંતર આત્મા શરીરની ગતિને, એટલે કે શરીરના વિનાશને અથવા તો બાળ આદિ અવસ્થારૂપ શરીરની પરિણતિને નિર્ભયપણે, નિઃશંકપણે આત્માથી અન્ય એટલે જુદી, ભિન્ન માને છે. એમાં જે ફેરફારો થઈ રહ્યા છે, બાળ અવસ્થાથી માંડીને વૃદ્ધાવસ્થા સુધીના બધા જ ફેરફારો, એમાં રોગ થાય છે, એમાં જે કંઈ થઈ રહ્યું છે એ બધું જ એ આત્માથી જુદું છે, ભિન્ન છે અને એ આત્માને કોઈ રીતે નુકસાન પહોંચાડતું નથી. આત્માને ખરેખર એ કોઈ રીતે વિચલિત કરતું જ નથી. એ જળ છે, એ જળનું બધું પરિણમન જે રીતે થવા યોગ્ય છે તે થાય છે અને એ જળના પરિણમનો ચેતન એવા ભગવાન આત્માને સ્પર્શતા નથી. જળનું પરિણમન જળને વિશે થાય, એ ચેતનમાં કાંઈ ફેરફાર પણ કરતું નથી. એટલે ચેતન એવા ભગવાન આત્માનો જેને અનુભવ થયો છે એને આ શરીરમાં જે કાંઈ વ્યાધિ વગેરે હોય, બીજી કાંઈ ઉપાધિ ચિંતાના કારણો જે હોય તે બધું એ એને કોઈ રીતે વિચલિત કરતું નથી. જ્ઞાની ધર્મીની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. એને તો આત્માને દેહથી જુદો ભિન્ન અનુભવ્યો છે. એટલે શરીરના ઉત્પાદ વિનાશને આત્માનો ઉત્પાદ વિનાશ એ ધર્મી જ્ઞાની માનતો નથી. એ અંતરાત્મા એને માનતો નથી, એવો અર્થ છે. એ તો જેમ વસ્ત્રનો ત્યાગ કરી અને અન્ય વસ્ત્રનું ગ્રહણ કરવું, તેમ એ શરીરના ત્યાગને એમ સમજે છે. એને તો નવું વસ્ત્ર ગ્રહણ કરવું એટલે કે નવું શરીર ગ્રહણ કરવું એવી બુદ્ધિ પણ નથી. એટલે એને તો એવું ગ્રહણ કરવું નથી. જ્ઞાની ધર્મીને એમ કરવું નથી કે કોઈ ગતિ એવી મળે, દેવની ગતિ મળે ને સારું શરીર, અથવા તો મનુષ્યની ગતિ મળે ને સારું શરીર મળે, એવી કોઈ એમ જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિને, અંતરાત્માને એવી પણ કોઈ ભાવના, ઈચ્છા, આકાંક્ષા, મહત્વાકાંક્ષા કાંઈ હોતી નથી. એને તો શરીર રહિત, એટલે એને તો સિદ્ધત્વ પ્રગટ કરવું છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે અંતરાત્મા આત્માને શરીરથી ભિન્ન સમજે છે, બંનેને એક રૂપ માનતો નથી. તેથી તે શરીરની અવસ્થાને આત્માની અવસ્થા માનતો નથી. અર્થાત શરીરની ઉત્પત્તિથી આત્માની ઉત્પત્તિ, શરીરની ઉત્પત્તિથી આત્માની ઉત્પત્તિ અને શરીરના નાશથી આત્માનો નાશ એમ એ માનતો નથી. જેમ એક વસ્ત્ર તજી બીજું વસ્ત્ર ગ્રહણ કરતા શરીરને કાંઈ થતું નથી, તેમ એક દેહ તજી બીજો દેહ ધારણ કરતા આત્માને કાંઈ થતું નથી. આત્મામાં કોઈ બદલાવ આવતો નથી. આત્મા તો જેવો છે તેવો જ રહે છે. ગમે તે શરીરમાં જાય, ગમે તેટલો કાળ કોઈ પણ શરીર સાથે રહેવાનું થાય તો પણ ભગવાન આત્મા તો એવો ને એવો જ છે. અને એમ સમજી અને એ અંતરાત્મા મરણ સમયે નિર્ભય રહે છે.
મરણથી ડરતો નથી. એટલે જેને દેહમાં આત્મબુદ્ધિ ટળી ગઈ છે એને મરણનો ભય નથી, એને રોગનો ભય નથી. અને એ પછીથી આપણે 79 ની ગાથા લઈએ છીએ. 79 ની ગાથામાં અહીંયા કહે છે કે આત્માના વાસ્તવિક સ્વરૂપને જોઈને અને બાહ્યમાં શરીર આદિ પરભાવોને જોઈને બંનેના આત્મા અને શરીર આદિકના ભેદ વિજ્ઞાનથી તથા તેના અભ્યાસથી અચ્યુત એટલે મુક્ત થવાય. દેહાધ્યાસ કેમ છોડવો, શરીરમાં પોતાપણાની બુદ્ધિ, આત્મપણાની બુદ્ધિ શા માટે છોડવી, એનું અહીંયા કારણ કહ્યું છે કે જેને મુક્તિની ઈચ્છા છે, મુક્તિની ભાવના છે, જેને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, જે સાચો મોક્ષાર્થી છે, જે મુમુક્ષુ છે, જેને હવે ભવના ભ્રમણનો થાક લાગ્યો છે, એવો જીવ એ નિર્ણય કરે છે કે મારે હવે આ ભવના ભ્રમણ નથી કરવા. એનાથી એને થાક લાગ્યો છે. કેમ કે દરેક વખતે એવી અનુકૂળતા હોય ને એવા શરીર તો કઈ મળતા નથી. મોટા ભાગે તો જીવ ઘણો સમય તો તિર્યંચમાં જ રહે છે ને સૌથી વધારે જો જીવે ક્યાંય સમય ગાળ્યો હોય તો એક ઇન્દ્રિયમાં ગાળ્યો છે. એટલે એ બધાનો વિચાર જ્યારે થાય છે અને સમજ આવે છે તો હવે એને તો ભવના ભ્રમણથી રહિત થવું છે. અને જેને ભવના ભ્રમણથી રહિત થવું છે એને આ બધાથી પોતે જુદો છે એવું પહેલા તો ભેદ જ્ઞાન કરવાનું છે. એટલે એ ભેદ વિજ્ઞાનથી અને ભેદ વિજ્ઞાનના અભ્યાસથી મુક્તિ થાય છે. અને એનો આખો ક્રમ બતાવવામાં આવ્યો છે. એમાં ભેદ વિજ્ઞાનની જે વાત લીધી છે એટલે કે આત્મા અને આ જે શરીર, મન, વાણી, કાયા એ બધું જુદું, એનાથી હું જુદો એવો શુદ્ધ ભગવાન આત્મા છું એવું વિકલ્પ સહિત પહેલા તો ભેદ જ્ઞાન, અને એવું વિકલ્પ સહિત ભેદ જ્ઞાન કરે છે તો એમાં શરીરથી પોતે ભિન્ન છે એવો જો નિર્ણય થયો છે તો જ આગળ વધાય છે, નહીંતર આગળ વધી શકાતું જ નથી. શરીરથી પોતે ભિન્ન છે, જુદો છે એ વાતનો જીવે ખૂબ વિચાર કરી અને એનો નિર્ણય કરવાનો છે કે ખરેખર હું શરીરથી જુદો છું. માત્ર એમ નહીં કે શાસ્ત્ર અભ્યાસ કરે છે, આચાર્ય ભગવાને કહ્યું છે, દિનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું છે એટલે આત્મા અને શરીર જુદા, એમ નહીં. હું અને શરીર જુદા એમ આખો અભ્યાસ હોય છે. હું અને શરીર જુદા, હું શુદ્ધ આત્મા અને આ શરીર એ મારાથી જુદું. અને એ વાત અહીંયા આગળ પણ કરે છે. તો અહીંયા ટીકામાં કહે છે કે આત્માને અંતરમાં અભ્યંતરમાં જોઈને અને દેહ આદિકને બાહ્ય જોઈને તે બંનેના અર્થાત આત્મા અને દેહના અંતર વિજ્ઞાનથી એટલે ભેદ વિજ્ઞાનથી જીવ અચ્યુત એટલે મુક્ત થાય. એના ભેદ વિજ્ઞાનથી એ મુક્ત થાય. ભેદ વિજ્ઞાનથી સમ્યક તો થાય અને ત્યાંથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય અને છેવટે પૂર્ણ મુક્ત દશાને એ પ્રાપ્ત કરે. એટલે અહીંયા એ રીતે વાત લીધી કે ભેદ વિજ્ઞાનથી જ, ભેદ વિજ્ઞાન વિના તો આગળ વાત થતી જ નથી. એટલે કે છે કે ભેદ વિજ્ઞાનથી એ મુક્ત થાય. તેથી એકલા ભેદ જ્ઞાનથી જ અચ્યુત થાય એમ નહીં, પણ તેના એટલે ભેદ જ્ઞાનના અભ્યાસથી, ભેદ જ્ઞાનની ભાવનાથી અચ્યુત થાય એટલે મુક્ત થાય. એવી જ ભાવના ભાવે છે ત્યારે મુક્ત થાય છે. એ વિના આગળની વાત બનતી નથી. એ વિના ખરેખર સાચું ચારિત્ર હોઈ શકતું નથી. એ વિના સાચા તપ વગેરે પણ હોઈ શકતા નથી. જ્યાં સુધી એવું ભેદ જ્ઞાન નથી કરતો ત્યાં સુધી એ જીવને સમ્યક તો નથી, ને સમ્યક વિનાના જે કંઈ વર્ત તપ વગેરે જે છે એ માત્ર શુભભાવ છે. એ સાચા અર્થમાં તપ નથી કે જેને કારણે એને નિદ્રા થાય. તો અહીંયા ભાવાર્થમાં કહે છે કે આત્મા અને દેહના ભેદ જ્ઞાનથી અને તેના નિરંતર અભ્યાસથી એટલે ભેદ જ્ઞાનના નિરંતર અભ્યાસથી જુદી રીતે એને અનેક નય દ્વારા એવો નિર્ણય કરવો પડે કે આ આત્મા અને શરીર એક હોઈ શકે નહીં. આત્માથી શરીર જુદું છે. આત્મા શરીરના કાર્ય કરતું નથી, શરીર આત્માનું કાર્ય કરતું નથી. આત્મા
ઈચ્છે એ પ્રમાણે શરીરમાં કાર્ય થતું નથી. શરીરમાં જે ફેરફારો જે થાય છે એની ઉપર આત્માનો કોઈ કાબુ નથી. આ બધી વાતને જુદી જુદી રીતે વિચારે, આ જીવ જ્યારે વિચારે તો એને નિર્ણય થાય કે ના, ખરેખર એમ જ છે, બે વસ્તુ જુદી છે, બંનેના લક્ષણો જુદા છે, બંનેમાં ગુણો જુદા છે. એટલે એક વસ્તુ બીજા રૂપે થાય નહીં અને બીજાની અંદર કાંઈ ફેરફાર હસ્તક્ષેપ કરે એમ પણ બને નહીં. દેહ દેહને વિશે જ રહે, દેહનું પરિણમન દેહને વિશે, એ પૂતગળનો સ્કંદ છે તો એ રીતે જ થાય, એ રૂપી છે તો રૂપી જ રહે, અને આત્મા ચેતન છે, અરૂપી છે તો એ એવો જ રહે, એનું પરિણમન એ જ રીતે થાય. દેહ જ્ઞાન કરી શકતો નથી, આત્મા ચેતન છે તે જ્ઞાન સ્વરૂપ છે. એટલે એના લક્ષણો પણ બંનેના ભિન્ન છે. જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે એવું શરીર છે, દેહ છે, જ્યારે આત્મા એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એ અતિન્દ્રિયપણે પોતાને અનુભવમાં આવે છે, અને કોઈ બીજાનો આત્મા પોતાને અનુભવમાં આવતો નથી. પોતાનો જ આત્મા પોતાને અનુભવમાં આવી શકે છે. જ્યારે દેહ છે તે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, અને કોઈનો પણ દેહ એને ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવે છે. અનેક પ્રકારના દેહ સંબંધીનું જ્ઞાન ઇન્દ્રિય દ્વારા જીવ કરી શકે છે. એટલે આ બધી વાતનો જ્યારે વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે ઓહો, દેહ અને આત્મા કેવા ભિન્ન છે. અહીંયા કહે છે કે આત્મા અને દેહના ભેદ જ્ઞાનથી અને તેના નિરંતર અભ્યાસથી, એટલે આ રીતે વારંવાર અભ્યાસ કરવામાં આવે, આ રીતે વારંવાર વિચાર કરવામાં આવે, અર્થાત ભેદ જ્ઞાનની નિરંતર ભાવનાથી એ બંનેથી જ સંસારથી મુક્ત થવાય. કારણ કે અભ્યાસથી ભેદ જ્ઞાનમાં દ્રઢતા આવે છે, અને દ્રઢતાથી આત્મ સ્વરૂપમાં સ્થિરતા પામી મુક્ત થવાય છે. ભેદ જ્ઞાનનો અભ્યાસ એ રીતે કરતો જાય છે તો એનાથી એને દ્રઢતા થાય છે, બંને વસ્તુ જુદી છે એવી દ્રઢતા થાય છે, અને પછી જે પોતે છે એનું લક્ષ્ય થઈ શકે છે. એટલે દ્રઢતાથી આત્મ સ્વરૂપમાં એકાગ્રતા થાય, સ્થિરતા થાય, અને છેવટે મુક્તિ થાય છે. એના વિશે થોડી વધારે વાત છે, આપણે લઈએ છીએ કે જ્યારે જીવ અંદરના આત્માને અને બાહ્ય શરીર આદિ પર પદાર્થને તેમના લક્ષણો દ્વારા એકબીજાથી ભિન્ન ભિન્ન સમજે છે, બંનેનું ભેદ વિજ્ઞાન કરે છે, ત્યારે તેની પરિણતિમાં પલટો આવે છે. ભેદ વિજ્ઞાન કરે છે ત્યારે તેની પરિણતિમાં પલટો આવે છે. તે બાહ્ય વિષયોથી હઠી અંતર્મુખ થાય છે. જ્યારે એને ભાન થાય છે કે આ શરીરથી ને ઇન્દ્રિયોથી બધાથી હું જુદો છું, તો એના પરિણામ બદલાઈ જાય છે. હવે એના પરિણામ જે છે તે સ્વના લક્ષ્ય થવા માંડે છે, પોતાનું એને મહાત્મ સમજાય છે. તે બાહ્ય વિષયોથી હઠી અંતર્મુખ થાય છે, બાહ્ય વિષયોમાં હવે એને રસ પડતો નથી, અને પોતાના ઉપયોગને ઇન્દ્રિયોના વિષયોમાં નહીં ભમાવતા તેને હવે સ્વસન્મુખ વાળી આત્મ સ્વરૂપમાં એકાગ્ર થવા અભ્યાસ કરે છે. પણ આ ક્યારે થાય છે કે એને નિર્ણય થયો છે કે આત્મા અને દેહ જુદા છે, દેહ એટલે હું નહીં, અને એ બધો નિર્ણય થયા પછીથી એ આગળનો જે પુરુષાર્થ છે એ અહીંયા દર્શાવ્યો છે. જ્યાં સુધી દ્રઢપણે એવી માન્યતા અને એવી શ્રદ્ધા નથી થઈ કે પોતે દેહથી જુદો છે, ત્યાં સુધી આગળ વાત વધતી નથી. એ બાહ્ય વિષયોથી હઠી અંતર્મુખ થાય છે, અને પોતાના ઉપયોગને ઇન્દ્રિયોના વિષયોમાં નહીં ભમાવતા તેને હવે સ્વસન્મુખ વાળી આત્મ સ્વરૂપમાં એકાગ્ર થવા અભ્યાસ કરે છે. આત્મ સ્વરૂપમાં એકાગ્ર થાય એટલે એને રત્નત્રયના પરિણામ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે. સમ્યક દર્શન થાય છે, મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. હવે એ જીવ વધુ ભવ કરવાનો નથી, થોડાક ભવમાં તો એ પૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત થવાનો જ છે. આગળ કહે છે કે આત્મ સાધનાનો અભ્યાસ વધારતા એને આત્મ સ્વરૂપમાં એટલી દ્રઢતા, સ્થિરતા પ્રાપ્ત થાય છે કે તે ફરીથી આત્મ સ્વરૂપથી
ચ્યુત થતો નથી. એટલી બધી દ્રઢતા થઈ જાય, સ્થિરતા થઈ જાય કે આત્મ સ્વરૂપથી ચ્યુત ન થાય અને આત્મિક ગુણોનો પૂર્ણ વિકાસ થતા તે મોક્ષ પદ પ્રાપ્ત કરે છે. પણ ક્યારે એ ભેદ જ્ઞાન કરે છે ત્યારે. ભેદ જ્ઞાન કરવા માટેની સૌથી મોટી મહત્વની વાત શું છે? બીજા બધા પદાર્થો તો એનાથી દૂર જ છે, જુદા છે, એ તો ભેદ જ્ઞાન છે. પણ જે સૌથી નજીક જે છે એવું શરીર, આ મન, વાણી, કાયા, એ બધાથી એને શ્રદ્ધાપૂર્વક બહુ દ્રઢપણે જુદા પડવાનું છે. એ સ્વાધ્યાય કરશે તો એનાથી જુદો નહીં પડે. સ્વાધ્યાયમાં એ રોજ સાંભળે છે, ગુરુદેવે વારંવાર એ વાત કરી છે, એટલે એ એમ જ કહે છે કે આત્મા અને શરીર જુદા. જે આત્મા અને શરીર જુદા એમ કે છે ક્યારેય શરીરથી જુદો પડતો જ નથી, એ પડી શકે જ નહીં. પરંતુ જે એમ કે છે કે હું અને શરીર જુદા, એમ જે શ્રદ્ધા કરે છે, એમ જે વિચારણા કરે છે, એટલે કે આખી વાત જે છે એને પોતાની ઉપર ઉતારી દે છે, તો સાચા અર્થમાં એ સ્વાધ્યાય થાય છે અને સાચા અર્થમાં એને જીનવાણીની પ્રાપ્તિ થાય છે. અન્યથા એ શું કરે છે? એક વિષયની જેમ એ વાતને એ પકડે છે. જૈન દર્શનનો બે જ રીતનો અભ્યાસ ચાલે છે. આપણે જોઈએ છીએ કેટલાય લોકો અત્યારે તો અમેરિકામાં તો બધા કેટલાય જે જૈન નથી, જૈન ધર્મને કઈ બીજી રીતે સમજતા નથી, પણ એક વિષય તરીકે, પ્રોફેસર તરીકે એ જૈનિઝમ શીખવાડે છે. શું શીખવાડતા છે ભગવાન જાણે. હજી તો નોનવેજ ખાતા હોય અને આવું ચાલે છે. કેમ કે આપણા જૈન ભાઈઓએ કેટલી બધી યુનિવર્સિટીમાં બધી ચેર ઊભી કરી દીધી છે અને મોટા ડોનેશનો આપ્યા છે, એટલે પછી ત્યાં પ્રોફેસરો જૈનિઝમ શીખવાડે છે. અને જેને 7 વ્યસનોમાંથી એકનો પણ ત્યાગ નથી થયો એવા, એટલે એ પણ ભણાવે છે. અને એમાં કદાચ કોઈક થોડું વધારે ભણાવતા હોય તો એમ પણ વાત કરે કે ભાઈ જૈનિઝમમાં તો આ રીતે છે, આત્મા ને શરીર જુદા, એવી પણ વાત કરે. એના સ્ટુડન્ટ પણ એ જ રીતે વાત પકડે અને એ બધા સ્ટુડન્ટ પણ એમાંના એવા જ હોય. એને ક્યાં જૈન થવું છે? અને બીજા છે કે જે જૈનિઝમમાં એમ કરીને દાખલ થયા છે, પોતે વાણિયાને ઘેરે જન્મ્યા છે એટલું જ નહીં, પણ બીજી જ્ઞાતિમાં છે છતાં પણ એ જૈન ધર્મને પાળે છે. એમ કહીએ છીએ આપણે જૈન ધર્મને જેને અપનાવ્યો છે તો એ રીતે અપનાવ્યો છે કે આ જિનેશ્વર ભગવાનની વાણી છે તે સત્ય છે, અને એ વાણી જે છે એ એટલા માટે હું અપનાવું છું કે એ દ્વારા જ ખરેખર મુક્તિનો માર્ગ મને પ્રાપ્ત થાય છે. એટલે એવી આસ્થાપૂર્વક જે એ લોકો જૈનિઝમમાં છે, એમને પછી આ વાત બેસે કે આત્મા અને શરીર જુદા, તો એ વાત મારે માટે છે. કેમ કે એને તો કંઈક પ્રાપ્ત કરવું છે, એને તો મુક્ત દશા પ્રાપ્ત કરવી છે. એટલે એ એમ લે છે કે આત્મા અને શરીર જુદા, એટલે કે હું અને શરીર જુદા, હું તો આત્મા છું ને. તો આ આખી વાત આ રીતે છે. બાકી તો વર્ષોથી લોકો સ્વાધ્યાય કર્યા કરે છે. ફોન ઉપર હવે તો સ્વાધ્યાય ઇઝીલી અવેલેબલ, એટલે બધા સ્વાધ્યાય ચાલુ કરીને બેસી જાય, કામકાજ જે કરતા હોય કર્યા કરે ને સાંભળ્યા કરે. પૂછીએ તો કે આ આત્મા ને શરીર જુદા ભાઈ, હો આત્મા ને શરીર જુદા. અરે ભાઈ, આત્મા ને શરીર જુદા કે તું અને શરીર જુદા? આખી વાત એવી છે. અને એ વાત પણ અહીંયા મહાપુરુષોએ કરી છે કે આખી વાતને તારી ઉપર લેવાની છે, તો જ આત્મિક ગુણોનો પૂર્ણ વિકાસ થશે. જ્યાર સુધી તું આત્મા ઉપર એ વાત લઈ જતો નથી ત્યાં સુધી ક્યાંથી બધી વાત બનવાની છે. અહીંયા આગળ પણ કહે છે કે ભેદ વિજ્ઞાન એ મુક્તિનું પ્રથમ પગથિયું છે. બરાબર? તેના વિના મુક્તિ કદી પ્રાપ્ત થાય નહીં. માટે ભેદ વિજ્ઞાન કરી તેનો અભ્યાસ જ્યાં સુધી જારી રાખવો, ત્યાં સુધી જારી રાખવો. ક્યાં સુધી? કે જ્યાં સુધી જ્ઞાનનો ઉપયોગ પર પદાર્થોથી હટી આત્મ સ્વરૂપમાં સ્થિર થાય ત્યાં સુધી એને ભેદ જ્ઞાનનો અભ્યાસ ચાલુ રાખવો. અને આ કોઈએ ઘરની વાત નથી મૂકી, આ સમયસાર પ્લસ 130-131 વાત છે. એના પછી આગળ કહે છે કે જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે, જે કોઈ બંધાયા છે તે તેના જ, એટલે ભેદ વિજ્ઞાનના જ અભાવથી બંધાયા છે. અને આ વાત પણ સમયસારની ગાથા માંથી લીધી.
એક એ સમયસાર કળશમાં 131 માંથી લીધી છે. પેલો 130 માંથી હતું, આ 131 છે. અને એના પછી ત્રીજી વાત છે એ પણ સમયસાર ગાથા 2 માંથી લીધી છે. તો કે છે કે ભેદ જ્ઞાન જ્યોતિને કેવળ જ્ઞાન ઉત્પન્ન કરનારી કહી છે. 3 વાત આવી. ભેદ વિજ્ઞાન કહો, ભેદ જ્ઞાન કહો, એ મુક્તિનું પ્રથમ પગથિયું છે. આ પહેલી વાત છે. બીજી વાત છે કે જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે. આ બીજી વાત છે. એ 130 અને 131 કળશની અંદર વાત લીધી. અને ત્રીજી વાત એ છે કે ભેદ જ્ઞાન જ્યોતિને કેવળ જ્ઞાન ઉત્પન્ન કરનારી કહી છે. એ તો સમયસારની શરૂઆતની ગાથા, બીજી ગાથાની ટીકાની અંદર એ તો વાત આવી. ભેદ જ્ઞાન જ્યોતિને કેવળ જ્ઞાન ઉત્પન્ન કરનારી કહી છે. એટલે ભેદ જ્ઞાનથી જ બધું છે. અને આ ભેદ જ્ઞાનમાં હજી શરીરમાં પણ એકત્વ પડ્યું છે, તો પછી ભેદ જ્ઞાન થશે ક્યાંથી? એક તરફ એમ કે છે કે ભેદ જ્ઞાનથી થાય, ડાઈ વાતો કરે છે. ગુરુદેવે કહ્યું છે ભેદ જ્ઞાનથી થાય. આ શાસ્ત્રમાં લખ્યું છે ભેદ જ્ઞાનથી બધું થાય. તો ભેદ જ્ઞાન કોની વચ્ચે કરવાનું? તો કે શરીર અને આત્મા બે જુદા છે, બીજા બધા પદાર્થોથી આત્મા જુદો છે. બહુ સરસ ભાઈ, બહુ સરસ. થઈ ગઈ વાત પૂરી? થઈ ગઈ. અરે ભાઈ, આટલા બધા સ્વાધ્યાય કર્યા પછી હજી આમ જ વાત ચાલે છે? તો ભેદ જ્ઞાન તું ક્યારે કરીશ? પહેલી શરૂઆત તો કર કે હું ભગવાન આત્મા અને આ બધાથી જુદો ભિન્ન છું. એમાં આ શરીર જેની સાથે આત્મા રહ્યો છે એનાથી પણ હું જુદો ભિન્ન છું. ભેદ જ્ઞાનની શરૂઆત તો ત્યાંથી કરવાની છે. શરીરમાં એકત્વ બુદ્ધિ રાખીને શરીર મારું મારું, શરીરની ટાપટીપ કરવાની, શરીરને બરાબર રાખવાનું, સ્વસ્થ રાખવાનું. શરીર હશે તો બધું થશે, નહીતર નહીં થાય. રેગ્યુલર બરાબર ચેકઅપ કરવાનું, શરીરનું બરાબર ધ્યાન રાખવાનું. અને સ્વાધ્યાયના સમય પાછા સ્વાધ્યાયમાં બોલવાનું. આવું જ થઈ રહ્યું છે. એક તરફ એમ કે છે કે શરીરથી હું જુદો, અને બીજી તરફ શરીરનું હું ધ્યાન રાખું છું. શરીરને રેગ્યુલર ચેકઅપ કરાવવું પડે, ડોક્ટર પાસે જવું પડે, રિપોર્ટ કઢાવવા પડે દર વર્ષે. બીજી તરફ પાછો એમ પણ કે છે કે શરીર અને આત્મા જુદા. એટલી વાત બરાબર જ છે એની. શરીર ને આત્મા જુદા એમ, પણ પોતે ના, પોતાને એ નથી લાગુ પડતું, એ બીજાને લાગુ પડે છે. શરીર ને આત્મા જુદા એને પોતાને નથી લાગુ પડતું. આ દ્રષ્ટિકોણ જ્યાં સુધી સમજપૂર્વક પોતે જાતે છોડશે નહીં ને ત્યાં સુધી કાંઈ થવાનું નથી. જેને દેહ અને આત્માનું ભેદ દર્શન છે તેને પ્રાથમિક યોગ અવસ્થામાં અને પૂર્ણ સિદ્ધિ યોગાવસ્થામાં જગત કેવું ભાસે છે તેની વાત 80 ની અંદર કરી છે. આપણે એ વાત અત્યારે નથી લેતા, એ વિશે આપણે પછી લઈએ છીએ. જગત કેવું એને આત્મજ્ઞાનીને જે રીતે ભાસે છે ને. પણ એના કરતા મહત્વની વાત એક છે, બીજી વાત છે 81 શ્લોકની અંદર છે, એ લઈએ છીએ અત્યારે. અહીંયા કે છે કે એ પદ વ્યર્થ છે. સ્વભ્યસ્તાત્મ ધીય, એ પદ વ્યર્થ છે. કારણ કે શરીરથી આત્મા ભિન્ન છે તેવું તેના સ્વરૂપના જાણનારાઓ પાસેથી સાંભળવાથી અથવા સ્વયં બીજાઓને તેનું સ્વરૂપ સમજાવવાથી મુક્તિ થઈ શકે છે એવી આશંકા કરી કહે છે. એના માટે આશંકા કરી અને કહે છે કે વ્યર્થ છે. શરીરથી આત્મા ભિન્ન છે તેવું તેના સ્વરૂપના જાણનારાઓ પાસેથી સાંભળવાથી અથવા સ્વયં બીજાઓને તેનું સ્વરૂપ સમજાવવાથી મુક્તિ થઈ શકે છે એવી આશંકા કરી છે. બરાબર છે, આશંકા સાચી આશંકા કરી છે. એવું સાંભળવાથી મુક્તિ થાય નહીં. સ્વરૂપના જાણનારાઓ પાસેથી એ વાત સાંભળવાથી મુક્તિ થાય નહીં, અથવા તો પોતે બીજાઓને ભણાવે સમજાવે એથી કઈ મુક્તિ થાય નહીં. શરીરને આત્મા જુદા હું ભણાવ્યા કરું એથી મારી મુક્તિ થાય નહીં. મને તો નિર્ણય હોવો જોઈએ. હું બીજાઓને એમ કહું કે શરીરને આત્મા જુદા છે, આ ગાથામાં આમ આવ્યું છે, આમ આવ્યું છે, તો એથી કઈ મને લાભ નથી થતો. મને લાભ તો હું શરીરથી જુદો છું. હું એનું જ્યારે જેટલું ચિંતન કરું છું, જેટલો અભ્યાસ કરું છું, અને જુદી જુદી અપેક્ષાથી જુદી જુદી રીતે તર્ક દ્વારા દલીલો કરી અને મારી જાતને
સમજાવું છું કે હું આ શરીર રૂપે નથી, આ શરીર મારું નથી, હું એનાથી તદ્દન જુદો, બિન 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 બિન, 1,00,000 વખત હું આ શરીરથી જુદો, એમ હું મારી જાત સાથે આખો દિવસ લડ્યા કરું છું, તો જ એની દ્રઢતા થાય છે. એટલે એ મારે કરવાનું છે. આ હું બીજાને સમજાવવા બેસું એથી કાંઈ હું ભિન્ન થઈ જાઉં એમ થવાનું નથી, એથી કાંઈ ભેદ જ્ઞાન થવાનું નથી. એટલે આ જે શંકા છે એ વાત આશંકા કરી છે બરાબર કરી છે કે કઈ રીતે થશે, કઈ રીતે થશે. તો એના માટે આચાર્ય ભગવાનને જો કેટલી ચિંતા છે આપણા માટે, એને માટે પણ એક શ્લોક આખો આપણને કહ્યો છે કે ભાઈ તું આ બધું કરી રહ્યો છે પણ તને ખરેખર લગ્ની લાગી છે ને તું કરી રહ્યો છે કે માત્ર વાચા જ્ઞાન છે, બોલ્યા કરે છે. શું કે છે 87મા શ્લોકમાં કહે છે કે આત્માનું સ્વરૂપ બીજા પાસેથી બહુ જ સાંભળવા છતાં તથા મુખથી બીજાઓને કહેવા છતાં પણ જ્યાં સુધી આત્માને શરીર આદિથી ભિન્ન ભાવે નહીં, એવી ભાવના પૂરેપૂરી થવી જોઈએ, શરીર આદિથી ભિન્ન ભાવે નહીં, ત્યાં સુધી જીવ મોક્ષને પાત્ર થતો નથી, મુક્તિને પાત્ર થતો નથી. એટલે કે મોક્ષ સમ્યક દર્શન થતું નથી. સમ્યક દર્શન જેને થયું છે એને તો આ વાત હોતી જ નથી, એને તો એ જ ભાવના હોય છે શરીરથી પોતે જુદો છે, ત્યાંથી તો એને શરૂઆત કરી છે, એટલે એની વાત નથી. અહીંયા કહે છે ટીકામાં કે બીજા પાસેથી એટલે ઉપાધ્યાય આદિ પાસેથી બહુ જ સાંભળવા છતાં, અર્થાત શરીરથી આત્મા ભિન્ન છે એવું શ્રવણ કરવા છતાં, તેનાથી એટલે શરીરથી તે આત્મા ભિન્ન છે એવું સ્વયં બીજાઓને પ્રતિ કહેવા છતાં, પોતે પણ પાછો બીજાને કહે, કેમ કે એ સાંભળીને આવ્યો છે ને ઉપાધ્યાય પાસેથી, જ્યાં સુધી એમ કહેવા છતાં પોતે બીજાને ભણાવે સમજાવે, પ્રોફેસર થયો હોય તો બરાબર કહે, દલીલ કરીને કહે, એના લક્ષણો પણ બરાબર વર્ણવે, જો શરીરને આત્મા જુદા આ રીતે જુદા, સમજાય છે, આમ પણ કહે, જ્યાં સુધી એ એવી વાતો જ કર્યા કરે છે ત્યાં સુધી એનું કાંઈ કલ્યાણ થવાનું નથી. એ વાત આ શ્લોકની અંદર કહી છે. આચાર્ય ભગવાનની કરુણા જોઈને આપણને આંખમાં આંસુ આવી જાય. કરી આપણે આવા મૂંઢ છીએ એ વાત આચાર્ય ભગવાન જાણતા હતા પૂજ્યપાદ સ્વામી, કે આ જીવો આ બધી વાતને માત્ર વાચા જ્ઞાન તરીકે રાખશે, પકડશે નહીં, એવા એનો સ્વીકાર કરીને આગળ વધશે નહીં. એટલે આવો શ્લોક પણ લખ્યો આપણા માટે. એ રીતે જ્યાં સુધી કરે છે, બીજાઓને પણ કહે છે, સમજાવે છે, જ્યાં સુધી શરીરથી આત્મા ભિન્ન છે એવી ભાવના ભાવતો નથી, એવી ભાવના કરતો નથી, ત્યાં સુધી જીવ મોક્ષ ભાજન એટલે પાત્ર, એ મોક્ષનું પાત્ર થઈ શકે નહીં. એને એવી ભાવના ભાવવી પડે, એવી ભાવના અંતરથી ભાવવી પડે, રુચિપૂર્વક અંદરમાંથી બળ લાવીને એવી ભાવના ભાવવી પડે. શરીર આદિથી આત્મા ભિન્ન છે એ વાત ઘણી વાર ગુરુ મુખેથી સાંભળે, ભાવાર્થમાં અહીંયા કહે છે, તથા બીજાઓને તેવો ઉપદેશ પણ વારંવાર આપે, છતાં જ્યાં સુધી આત્માને શરીર આદિથી દ્રઢપણે ભિન્ન અનુભવે નહીં, અર્થાત જ્યાં સુધી સ્વસન્મુખતાપૂર્વક તેને ભાવ ભાષણ થાય નહીં, ત્યાં સુધી જીવ મુક્તિ લાયક બની શકે નહીં. એને ખરેખર ભાન નથી કે એ બોલે છે શું અને ખરેખર એની શ્રદ્ધામાં શું છે અને એનું આચરણ શું છે, એનું એને ભાન નથી. એ બેભાનપણે એ બોલ્યા કરે છે, શાસ્ત્રની વાતને બેભાનપણે બોલે છે. પોતે એ છે જે શાસ્ત્રમાં કહ્યું છે એ પોતે છે એમ જયારે એને ભાન થાય તો પછી એને બોલવાનું બંધ થઈ જાય, તો પછી એ સ્વરૂપ તરફ જ વળે, એને સમય જ ન મળે બોલવાનો, પછી તો એ સ્વરૂપ તરફ વળે. એટલે એ ભાન વગર બોલે છે, માત્ર બીજું કાંઈ કરતો નથી. એટલે કે છે કે જ્યાં સુધી આત્માને શરીર આદિથી દ્રઢપણે ભિન્ન અનુભવે નહીં, અર્થાત જ્યાં સુધી સ્વસન્મુખતાપૂર્વક તેને ભાવ ભાષણ થાય નહીં, ત્યાં સુધી જીવ મુક્તિ લાયક બની શકે નહીં. ભાવ ભાષણ થાય એવું ત્યારે એને સંદગ્ધ થાય, અને બસ એ જ પાત્રતા છે, એ હવે મુક્તિનું ભાજન છે, એ મોક્ષનું પાત્ર છે. વિશેષમાં સરસ રીતે વાત સમજાવી છે કે ભેદ વિજ્ઞાન દ્વારા
સ્વસન્મુખતાપૂર્વક જીવ અજીવ આદિ તત્વોનું ભાવ ભાષણ થવું, સાચી પ્રતીતિ થવી, તે જ નિશ્ચય સમ્યક્ત્વ છે. એવું ભાવ ભાષણ થવું જોઈએ. સવિકલ્પ દશામાં પણ અંતરમાંથી એટલો બધો ભાવ એમ થઈ જવો જોઈએ કરે કે આ શરીરને માટે આટલા બધા હું ઉધામા કરું છું, કઈ શોભતું નથી. ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન શુદ્ધ જણાયો, પ્રભુએ મને સિદ્ધ સમાન શુદ્ધ કર્યો, આટલું મોટું માન મને, અને હું આ બધું શું લઈને બેઠો છું? આ બધી શરીરને માટે જ બધી વાત, બીજી કોઈ રીતે કઈ વાત જ નહીં. આખો દિવસ શરીરને માટે જ ગાળવાનો, બીજું કાંઈ જ નહીં. જરાક પાછો પડે, વિચાર કરે અને કે ના બસ બહુ થયું, હવે બહુ થયું. શરીર શરીરમાં અને હું મારામાં, શરીર શરીરમાં હું મારામાં, કર્મ વર્મ કાંઈ નડતું નથી, કર્મ કર્મમાં રહ્યા, હું મારામાં રહ્યો. ગુરુદેવે એ વાત બરાબર આપણને સમજાવી છે. ભગવાન આત્માને આ અસૂચિ એવા શરીરમાં માનવો, એમાં શ્રદ્ધવો, એમાં બરાબર છે, એમાં સુખી છે, એવી કોઈ વાત સ્વીકારવી, આ બધું તો શોભતું નથી. ભગવાન આત્માને શરીર રૂપે માનવો, શરીરમાં આત્મબુદ્ધિ કરતો માનવો, એ વાત હોય નહીં, શોભતું નથી. ભગવાનના જ્ઞાનમાં સિદ્ધ સમાન આવ્યો છે તો સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ જ છે, અને એ સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપને આ મન વાણી કાયા નો કર્મ, પેલા દ્રવ્ય કર્મ અને એ કાર્મણ શરીરને તેજસ શરીરને એમાંનું કાંઈ કર્મ વસ્તુ સ્પર્શતી પણ નથી. એનાથી તદ્દન ભિન્ન 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 તદ્દન ભિન્ન છે. પોતાના જ્ઞાન સ્વભાવથી પોતે અભિન્ન છે, પોતાના અનંત ગુણથી પોતે અભિન્ન છે, પણ આ બીજા બધા શરીર આદિથી પોતે ભિન્ન છે, જુદો છે, જુદો છે, જુદો છે. એવું ભાવ ભાષણ અહીંયા તો એની વાત કરી છે કે ભેદ વિજ્ઞાન દ્વારા સ્વસન્મુખતાપૂર્વક જીવ અજીવ આદિ તત્વોનું ભાવ ભાષણ, આ અજીવ તત્વ છે, શરીર છે તે અજીવ તત્વ છે, એનું ભાવ ભાષણ થવું, સાચી પ્રતીતિ થવી, તે જ નિશ્ચય સમ્યક્ત્વ છે. તે વિના જીવ મોક્ષને પાત્ર થાય નહીં. આગળ કે છે કે વળી શાસ્ત્રમાં તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, મોક્ષ શાસ્ત્ર એટલે કે તત્વાર્થ સૂત્રનું પહેલું સૂત્ર એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એમ કહ્યું, અને એમાં પછી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કહ્યું, ત્યાર પછી સમ્યક દર્શન જે પહેલું કહ્યું એની વ્યાખ્યા બીજા સૂત્રમાં કરી કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો એવું વચન કહ્યું છે. તેથી શાસ્ત્રોમાં જેમ જીવાદી તત્વ લખ્યા છે, તત્વાર્થ શ્રદ્ધાનમ કહ્યું ને કે જીવાદી તત્વ જેમ શાસ્ત્રમાં કયા છે એવું નિરૂપણ જે રીતે કરવામાં આવ્યું છે, તેમ પોતે શીખી લે છે, ત્યાં જ ઉપયોગ લગાવે છે તથા અન્યને ઉપદેશ આપે છે, પરંતુ પોતાને તેનો ભાવ ભાસતો નથી. વાતો કર્યા કરે છે, ભણાવતો હોય, પંડિત થયો હોય, પાઠશાળામાં ભણાવતો હોય, કેટલી બધી બેચને ભણાવતો હોય, એવી શૈક્ષણિક એવી સંસ્થા, ધાર્મિક શૈક્ષણિક સંસ્થા હોય, એવી પાઠશાળાઓ છે ને મહેસાણા વગેરેમાં ઘણી જગ્યાએ છે, દિગંબર પણ પાઠશાળા એવી રીતે છે. અને હવે તો એવા સાથે વિદ્યાર્થીઓને બીજું શિક્ષણ પણ મળે એ રીતે પણ હોય, તો એમાં આ જે પંડિત હોય એનું કાર્ય તો એ જ હોય, આ જ ભણાવે, રોજ ભણાવતો હોય, જુદા જુદા ક્લાસમાં ભણાવતો હોય, એટલે જુદા જુદા લેવલ સુધીની વાત કરતો હોય, રોજ બરાબર કરતો હોય, એટલે એ વાત કહે છે અહીંયા. એટલે ત્યાં ઉપયોગ લગાવે તથા અન્યને ઉપદેશ આપે, પરંતુ પોતાને તેનો ભાવ ભાસતો નથી. અને ત્યાં તો તે વસ્તુના ભાવનું જ નામ તત્વ કહ્યું છે. એટલે કે ભાવ ભાષા વિના તત્વાર્થ શ્રદ્ધાન ક્યાંથી હોય? ભાવ ભાષા વિના તત્વાર્થ શ્રદ્ધાન ન હોય. આપણે બોલીએ તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, બધાને આવડી ગયું છે, કોને નથી આવડતું? અને એના વિશે નિબંધ લખવો હોય તો પણ લખીએ, નવ તત્વ વિશે આપણે લખી શકીએ, દરેક તત્વ વિશે 10-10 લીટી લખીએ તો પણ 90 લીટી નો નિબંધ થઈ જાય.
આપણને લાગે કે હા હા આપણને તો બધું ખ્યાલ છે. અહીંયા કહે છે કે ભાવ ભાષા વિના તત્વાર્થ શ્રદ્ધાન ક્યાંથી થાય? તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એ તેને માટે કહ્યું છે. એ કહેવાનું પ્રયોજન શું છે એને જરાક સમજીએ તો ખ્યાલ આવે કે આ તત્વાર્થ શ્રદ્ધાન કરવાનું છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એમ કહ્યું છે તો એવું તત્વાર્થ શ્રદ્ધાન કરવા માટે આચાર્ય ભગવાને એ વાત લખી છે. ઉમાસાતીજી ભગવાને એટલા માટે એ વાત કરી છે. આ લખે છે કે વળી કોઈ વખત શાસ્ત્ર અનુસાર સાચી વાત પણ બતાવે, પરંતુ ત્યાં અંતરંગ નિર્ધાર રૂપ શ્રદ્ધાન નથી. અંતરમાં નિર્ધાર થયો હોય એવું શ્રદ્ધાન નથી. એટલે અંતરંગ નિર્ધાર રૂપ શ્રદ્ધાન નથી. તેથી જેમ કેફી મનુષ્ય માતાને માતા પણ કહે તો પણ તે સાણો નથી. નશામાં હોય ત્યારે માતાને માતા ન કહે, પત્નીને પણ માતા કે આવું બને. અને કદાચ માતાને માતા કે તો પણ શું થઈ ગયું? એ નશામાં છે, એને ક્યાં ભાન છે? એટલે એ રીતે વાત કરી છે કે એ શાસ્ત્ર અનુસાર સાચી વાત પણ બતાવે, પરંતુ ત્યાં અંતરંગ નિર્ધાર રૂપ શ્રદ્ધાન નથી, તો પછી કાંઈ લાભ નથી. અને એના માટે આ ઉદાહરણ આપ્યું છે કે તેથી જેમ કેફી મનુષ્ય માતાને માતા પણ કહે તો પણ તે સાણો નથી. એનો નશો ઉતરી જાય પછી માતાને માતા કહે છે ત્યારે એ બરાબર છે. તેમ આને પણ સમ્યક દ્રષ્ટિ કહેતા નથી. શાસ્ત્ર અનુસાર વાત કરે છે પણ અંતરમાં નિર્ધાર નથી, એમ શ્રદ્ધા થઈ નથી, તો એને સમ્યક દ્રષ્ટિ કહેતા નથી. વળી જેમ કોઈ બીજાની જ વાતો કરતો હોય તેમ આત્માનું કથન કરે છે. જેમ કોઈ બીજાની જ વાતો કરતો હોય તેમ આત્માનું કથન કરે છે. કે આત્મા આવો, આત્મા તેવો, આત્મા આમ, આત્મા તેમ, આત્મા શરીરથી જુદો વગેરે. પરંતુ એ આત્મા હું જ છું એવો ભાવ ભાસતો નથી. એ આત્મા હું જ છું એવો ભાવ ભાસતો નથી. વળી જેમ કોઈ બીજાને બીજાથી ભિન્ન બતાવતો હોય તેમ આ આત્મા અને શરીરની ભિન્નતા પ્રરૂપે છે. એટલે કે આ આત્મા અને શરીર ભિન્ન છે એમ બીજાને જાણે બતાવતો એવી રીતે બતાવે છે. પરંતુ હું એ શરીર આદિથી ભિન્ન છું એવો ભાવ ભાસતો નથી. મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર પંડિત ટોડરમલજીએ બહુ સરસ સ્પષ્ટતાઓ કરી છે. ક્યાં ક્યાં જીવની ભૂલ થાય છે. ધર્મના નામે એ કંઈક માન્યતાઓને જે રીતે શ્રદ્ધાઓ કરીને રહ્યો છે એમાં ક્યાં ક્યાં ભૂલ છે, સૂક્ષ્મ ભૂલો પણ બતાવી છે. કે બરાબર એ શાસ્ત્ર પ્રમાણે બોલે છે, વાત કરે છે, બધું બરાબર છે, પણ તેથી શું? હું એ શરીર આદિથી ભિન્ન છું એવો ભાવ ભાસતો નથી. ત્યાં સુધી એને સમ્યક દર્શન ક્યાંથી થાય? માટે આત્મા શરીરથી ભિન્ન છે એવું જાણવા છતાં જો તેનું ભાવ ભાષણ ન થાય, અર્થાત અનુભવવામાં ન આવે, તો તે જાણવું કાર્યકારી નથી. બહુ સરસ રીતે આ 81મી ગાથામાં આચાર્ય ભગવાને આપણને ઘણી સારી વાત કરી અને સાથે સાથે આપણને આ બધા બીજા શાસ્ત્રોના રેફરન્સ વગેરે પણ એ જ જાતના પ્રાપ્ત થયા. એટલે મૂળ વાત તો આપણે જે છે તે દેહાધ્યાસ છોડવાની, દેહાત્મ બુદ્ધિ છોડવાની છે, કેમ કે ત્યાંથી જ શરૂઆત કરવાની છે અને એમ જ આગળ વધાશે તો ભેદ જ્ઞાન, અને ભેદ જ્ઞાનમાં પછી આગળ વધી અને એવું જ ભાવ ભાષણ કરતા થતા સમ્યક્ત પ્રગટ કરવાનું છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજનો ક્લાસ પણ અહીંયા આપણે પૂરો કરીએ છીએ.